વિશ્વ રક્તદાન દિવસની ઉજવણીના ભાગરૂપે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજરોજ તારીખ 14 જૂન 2024ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલમાં આ વિશ્વ રક્તદાન દિવસની ઉજવણીના ભાગરૂપે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કલેક્ટરશ્રી માર્ગદર્શન હેઠળ દર મહિને નિયમિતપણે થતો આ 17મો રક્તદાન શિબિર છે અને આ અગાઉ આજ દિન સુધીમાં 600મી પણ વધારે રક્તદાતાઓ દ્વારા રક્તદાન મળ્યું છે। આજના આ રક્તદાન શિબિરમાં બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 80 લોહીની બોટલ એકત્રિત થયેલ છે। આ રક્તદાન શિબિરમાં મહેસાણા જિલ્લાના નવા ચૂંટાયેલા સાંસદ સભ્ય આદરણીય હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કલેક્ટર નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જાસ્મીન મેડમ, સામાજિક કાર્યકર સોમાભાઈ પટેલ, ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કિરીટ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ગોપીબેન પટેલ, મેડિકલ કોલેજના ડીન શ્રી મનીષ રામાવત, તબીબી અધિક્ષક શ્રી ડો. હર્ષિદ પટેલ તથા વડનગર તાલુકાના અન્ય ઘણા બધા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વધુ મહેસાણા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર ગોપીબેન પટેલે પણ આજના આ શિબિરમાં પોતાનું જ રક્તદાન કરીને સમાજને એક ઉમદા રક્તદાનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજના આ રક્તદાન શિબિરમાં અમારા વડીલ શિક્ષક ડોક્ટર વાય. ટી. પટેલ સાહેબ રેડિયોલોજી અને અમારા મિત્ર એવા ડો. મૌલિકભાઈ પટેલ ઓર્થોપેડિક તથા તેમના ધર્મપત્ની ડોક્ટર રત્ના ભોજક બાળરોગ નિષ્ણાત તરફથી તમામ રક્તદાતાઓ માટે ભેટ આપવામાં આવી છે। કમલેશ પટેલ, પ્રકોપ ન્યૂઝ, વડનગર।